રસોડામાં રાખવામાં આવેલી 3 વસ્તુઓ પેટના ફૂલવાથી તરત રાહત આપશે. પેટના ફૂલવાથી કે હાર્ટબર્નની ફરિયાદ નહીં થાય. પેટનું ફૂલવું અને હાર્ટબર્ન આજકાલ સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે. ભારે ખોરાક ખાવાથી, તળેલા ખોરાક અથવા ગેસ્ટ્રિકની સમસ્યાને કારણે આ સમસ્યા થઈ શકે છે. નંબર 1 વરિયાળીનું સેવન પેટના ફૂલવાથી રાહત અપાવવામાં ખૂબ અસરકારક છે. તેમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પેટના ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. તે માત્ર પાચનને સુધારે છે પરંતુ શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે છે. તમે જમ્યા પછી 1 ચમ્મચ વરિયાળીનો મુખવાસ ખાઈ શકો છો. નંબર 2 આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પેટની બળતરા અને સોજો ઘટાડે છે. તમે આદુ અને ગરમ પાણીથી બનેલી ચા પી શકો છો અથવા તમે આદુનો નાનો ટુકડો ચાવીને ખાઈ શકો છો અથવા તમે તેમાં મધ ઉમેરીને પણ ખાઈ શકો છો. નંબર 3 દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ તમારી પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે અને પેટનો ગેસ ઓછો કરે છે. તે આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને પેટમાં હાનિકારક બેક્ટેરિયાની રચનાને ઘટાડે છે. દરેક વ્યક્તિએ દરરોજ 1 વાટકી તાજું દહીં ખાવું જોઈએ. તો મિત્રો, જો તમને પણ પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો આ ફૂડ્સનું સેવન ચોક્કસ કરો અને ફિટ રહો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.